રાજ્ય સરકારમાં આઈસીડીએસ વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં નાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ હેતુ સ્માર્ટ આંગણવાડી બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે, જે પૈકી ડભોઈ તાલુકાના ધરમપુરી, અકોટી, રાજપુરા, ભોલાડિયા 2, કાયાવરોહણ 3, બારીપુરા, નવી માંગરોળ, સિમલિયા, કરનાળી, ભાવપુરા અને પુરા ગામે ₹1 કરોડ 10 લાખના ખર્ચે નવીન સ્માર્ટ આંગણવાડીઓ નિર્માણ થશે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ધરમપુરી ગામે આંગણવાડી માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ, ગામ આગેવાન અરવિંદભાઈ બારૈયા, આઈસીડીએસના શિલ્પાબેન પટેલ સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। પાયાનું શિક્ષણ સ્માર્ટ આંગણવાડી થકી બાળકોને મળશે, જેને લઈ વિસ્તારના વાલીઓ અને બાળકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ડભોઈ તાલુકાના 11 ગામોની આંગણવાડીઓ માટેનું ખાતમુહૂર્ત ધરમપુરી ખાતે કરવામાં આવ્યું છે। અહીંયાથી ખાતમુહૂર્ત કરીને 11 આંગણવાડીઓનું કામ શરૂ કરવાનું છે। 1 કરોડ 10 લાખના ખર્ચે આ આંગણવાડીઓ થશે। આ આંગણવાડીઓમાં અકોટી, રાજપુરા, ભિલોડિયા 2, કારવણ 3, બારીપુરા, નવીન માંગરોળ, સિમળિયા, કરનાળી, ધરમપુરી, ભાવપુરા અને પુરા એમ 11 આંગણવાડીઓ કુલ 1 કરોડ 10 લાખના ખર્ચે બનાવવામાં આવશે। ભારતીય જનતા પક્ષનો જે સૂત્ર છે કે છેવાડાના ગામોના છેવાડાના માણસો સુધી શિક્ષણનો વ્યાપ વધે અને એના માટે આ બાળવાડીઓની આંગણવાડીઓની તાતી જરૂરિયાત છે। નાના નાના ગામોના ગરીબ ગામોના બાળકો અભ્યાસથી વંચિત ના રહે, એ લોકોને ઘર આંગણે શિક્ષણ મળી રહે એવા શુભ આશયથી આ આંગણવાડીઓનું કામ હાથ પર લેવામાં આવ્યું છે અને એક સાથે 11 આંગણવાડીઓની કામગીરી આજથી શરૂ કરવામાં આવશે। હું આ તમામ ગામોના નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આંગણવાડીઓ તૈયાર થયા પછી આંગણવાડીઓનો લાભ એમના બાળકો લે એવી અપેક્ષા રાખું છું। લોકો લાભ લઈ શકે ને અત્યારે જ્યારે સ્માર્ટ રસ્તા બની રહ્યા હોય, સ્માર્ટ સિટી બની રહ્યા હોય, સ્માર્ટ સ્કૂલો બની રહ્યા, સ્માર્ટ ક્લાસરૂમો બનાવી રહ્યા હોય, ત્યારે નાના બાળકો માટે, ગરીબ બાળકો માટે પણ સ્માર્ટ આંગણવાડીઓનું આયોજન કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એનો લાભ